આપણે મહાદેવજીના ચરિત્રને અનુસરી રહ્યા છે. સતી ભવાની છે ઉમંગપૂર્વક ઉત્સાહપૂર્વક કૈલાસ ઉપરથી રવાના થયા છે. દક્ષના યજ્ઞ તરફ જવા નીકળ્યા છે. આ દીકરીના મનમાં ઘણા બધા વિચાર ચાલી રહ્યા છે. મનમાં વિચાર કરે છે કે હું મારા પિતાને આંગણે જઈશ ને તો મારા પિતા દોડતા દોડતા આવશે, મને લેવા માટે આવશે. સતી આવી, સતી આવી, સતી આવી. અને જેવા એ મને લેવા માટે દરવાજે આવશે ને એટલે એકવાર તો હું દરવાજા પાસે આમ નીચે બેસી જઈશ, પલાઠી વાળીને બેસી જઈશ અને પિતાને એટલું કહીશ કે શું પિતા, આવડો મોટો યજ્ઞ, આવડો મોટો જગન કરીને બેઠા છો, બધાને નિમંત્રણ મોકલ્યું અને વાલસોઈ દીકરીને જ ભૂલી ગયા. હું મારા પિતાને ઓળખું છું. મારા પિતાને જેવી ખબર પડશે ને કે સતીને જ કંકોત્રી દેવાની ભૂલાઈ ગઈ હતી એટલે એ પોતાના મંત્રીઓ ઉપર ગુસ્સો કાઢશે. મંત્રીઓને બોલાવીને કહેશે કે કંકોત્રી લખવાનું કામ કોણે કર્યું હતું, બધાને કંકોત્રી મોકલી, મારી વાલસોઈ દીકરીને જ કંકોત્રી ન મોકલી. એ બધા ઉપર ગુસ્સો કરશે, ઠપકો આપતા હશે. અને જ્યારે બધા ઉપર ગુસ્સો કરતા હશે ને ત્યારે હું મારા પિતા પાસે જઈ એનો હાથ પકડીને કહીશ કે પિતા, પ્રસંગ માત્ર ભૂલને પાત્ર હોઈશ. કોઈ વાંધો નહીં હો, હજી કંઈ બગડ્યું નથી, હજી કૈલાસ ઉપર ચાલ્યા જાઓ, તમારા જમાઈને મનાઈ આવો અને માનપૂર્વક પાછા લઈ આવો. અને મહાદેવજી જ્યારે આ પ્રસંગમાં આવશે ને ત્યારે હું કમરે હાથ રાખી અને મહાદેવજીને પણ પ્રશ્ન કરીશ કે બોલો મહારાજ, સસરા જમાઈ વચ્ચે પાછું સરખું કરી દીધું ને, મિત્રતા કરી દીધી ને. આ દીકરી તો સસરા જમાઈને ભેગા કરવાનો મનોરથ કરીને બેઠીશ. એ જ્યારે રસ્તામાં આમ આવી રહી હતી, યજ્ઞમાં દક્ષને જ્યારે ખબર પડી કે સતી ભવાની આવી રહી છે, એકવાર તો દક્ષે યજ્ઞમાં બધા મહેમાનોને કહી દીધું કે જુઓ, મેં મારી દીકરીને બોલાવી નથી હો, મારી દીકરી પરાણે આવી રહી છે. અને જો એ પરાણે એની મેળે આવી રહી હોય તો કોઈ એની સાથે સંબંધ રાખવાની જરૂર નથી, કોઈ એની સાથે કોઈ વ્યવહાર ન કરવા જોઈએ. સગા સંબંધી સમજી ગયા છે કે જ્યાં પિતા એમ કહી રહ્યા છે કે દીકરી સાથે સંબંધ ન રાખ તો પછી આપણે શું કામ રાખવું? ભાઈ ગરદણી છે, ગરદણી પોતે એમ કહી રહ્યા છે કે મારી દીકરી જોડે સંબંધ ન રાખતા, તો આપણે રાખવાની શું જરૂર છે? સમાજ કેવો છે જુઓ તો ખરા. આપણે ત્યાં કહેવત છે ને કે સમાજ કેને કહેવાય? તો કે જે બાજુ વાળવો હોય એ બાજુ વળી જાય, જે બાજુ વાળો એ બાજુ વળી. આજે પિતા એમ કહી રહ્યા છે કે દીકરી જોડે સંબંધ ન રાખતા, તો આપણે નથી રાખવું. આપણે ત્યાં એક કહેવત છે ને કે જેના ગાડે બેહે એના ગીત ગાય, જેના ગાડે બેહે એના ગીત ગાઈશ. તમે જુઓ, અત્યારે નવરાત્રિ ચાલે છે ને, પણ આ નવરાત્રિ કેવી છે? તો કે આ ચૈત્ર નવરાત્રિ છે. મુખ્ય નવરાત્રિ ચૈત્ર કહેવાયું. આખા વર્ષમાં 4 નવરાત્રિ આવે, પણ સૌથી મોટી નવરાત્રિ ચૈત્રી કહેવાય. જો કે લોકવાયકા પેલા આસો મહિનામાં જે નવરાત્રિ આવે વધારે આપણે ઉજવીએ, ગરબા ગાય. અમારા શહેરમાં તો હવે ગરબા ગાવાનું લગભગ બંધ જ થઈ ગયું છે. જૂનવાણી સમયમાં તમે જુઓ, જ્યારે નવરાત્રિ આવતી, આસો મહિનો આવતો, ત્યારે નાની નાની દીકરીઓ વ્રત કરતી અને પછી પોતાના માથા ઉપર પેલા ગરબા રાખી, 2-3 ગરબા રાખ્યા હોય. અને નાની નાની દીકરીઓ ગરબા ગાવા માટે જાતી ને, પેલા તો ઘરે આમ ગરબા ગાવા માટે આવતી. નાની નાની 2-3 દીકરીઓ હોય, એ સાંજના 5-6 વાગે આપણા ફળિયામાં આવી જાય. અને ફળિયામાં આવીને તમને જાજુ કંઈ પૂછે નહીં, એટલું જ પૂછે કે નામ આપો. તમે એને નામ આપી દો કે ભાઈ દીપેશભાઈ, એટલે ગીતે ગાવા લાગે ને.
અમારી યારના દીપેશભાઈ, તમારી વહુને વાળજો, તમારી વહુ છે લાડકા, જાજુડા જમકાવ. અને આખો ગરબો પૂરો થઈ જાય, છેલ્લે શું કહેશે? ઓકડો દોકડો દીવો માંગે તેલ. જૂનવાણી માણસોને હજી યાદ હશે. અને દીકરીના હાથમાં તમે ચારાના કાંઠાના એકાદ પીપરમિન્ટ આપી દો એટલે હસતી હસતી ચાલી જાય. બાજુની ડેલીમાં જશે અને બાજુની ડેલીમાં જઈને કહેશે શું? નામ આપો. તમે એને પાછું બીજું નામ આપો એટલે એ નામના ગીત ગાવા લાગે. જો સમાજની રીત પણ કંઈક આવી જ છે કે જેના ગાડે બેઠી હોય એના ગીત ગાવા લાગે, જે ગરદણીને ત્યાં હોય એના ગીત ગાવા લાગે. આજ માણસોએ વિચાર કર્યો છે કે ગરદણી પોતે એમ કહી રહ્યા છે કે મારી દીકરી જોડે સંબંધ ન રાખતા, આપણે રાખવાની શું જરૂર છે? બધાએ તો વિચાર કર્યો, બ્રાહ્મણો મૂંઝાણા છે કે આપણે શું કરવું. કેમ તો કે અત્યારે તો દક્ષ પ્રજાપતિ યજમાન છે, દક્ષિણા એ આપવાના છે. પણ કાલ સવારે જ્યારે કૈલાસ પર્વત ઉપર મહાદેવજીના દર્શન કરવા જશે અને ત્યારે સતી ભવાની એમ કહેશે કે વાહ રે વાહ, અહીંયા તો બધા પગે લાગવા આવ્યા છો અને ત્યાં કોઈ હામુય નતું જતા, જવાબ શું દેવું? બ્રાહ્મણો મૂંઝાણા. બ્રાહ્મણોએ વિચાર કર્યો છે કે એના કરતા એક કામ કરો, આંખ બંધ કરીને મંત્ર બોલવા લાગો. મંડપમાં કોણ આવે છે, કોણ જાય છે, આપણને ખબર જ નહીં પડે. સતી ભવાની જેવા મંડપમાં આવ્યા, આવીને જોઈએ છે તો દક્ષ પ્રજાપતિ વચમાં ઉભા. સતીને જોઈ અને એને ગુસ્સાથી પોતાનું મોઢું ફેરવી લીધું. સતી જોતા રહી ગયા છે કે ઓહો, વાંધો ખાલી જમાઈ સાથે નથી, વાંધો દીકરી સાથે પણ છે. મારી સાથે પણ ઝઘડો છે. કોઈ વાંધો નહીં, પિતા છે ને, ભલે થોડો ઝઘડો કરે, પણ આ પ્રસંગમાં મારી માં, મારી બહેનો પણ બેઠી હશે ને, હું ત્યાં જઈશ. જ્યાં પ્રસૂતિ દેવી બેઠા હતા ત્યાં સતી ભવાની જવા લાગ્યા છે. પ્રસૂતિની નજર સતી ભવાની ઉપર પડી છે. એ ઉભા થવા ગયા એટલે બાકીની દીકરીઓએ હાથ પકડી લીધો છે કે નહીં માં હો, અમે પિતાને કહી દેશે, સતી જોડે સંબંધ નથી રાખવાનો. બેનો દીકરીઓએ પણ વિચાર કર્યો છે કે આત્રે ને પાત્રે માવતર તરફથી સાડલો કે દાગીના મળવાના છે ને, નાનકડી બેન શું આપવાની છે? એને તો આપણે દેવું પડશે. એના કરતા પિતા જોડે સંબંધ રાખો, બેન જોડે સંબંધ રાખવાની જરૂર નથી. એ બધાએ પોતાનું મોઢું ફેરવી લીધું છે. પણ પ્રસૂતિ એ તો માં હતી ને, એ દીકરીથી મોઢું કેમ ફેરવી શકે? બાકીની બહેનોએ હાથ પકડી લીધો છે કે નહીં હો, અમે પિતાને ફરિયાદ કરી દઈશ. પ્રસૂતિ લાચાર બની ગયા છે. સતી સામે આવ્યા, પ્રસૂતિ આમ સામે ન જોઈ શક્યા, નીચું જોઈ ગયા છે. પણ આમ નીચું જોઈ અને એક આસન લઈ અને સતી ભવાનીની સામે આમ ફેંકી દીધું છે કે લે દીકરી, તુંય બેસ. આ પ્રસંગ જેમ બધી દીકરીઓનો છે, તું તો અમારી વાલસોઈ દીકરી છે, તું પણ બેસ. પણ આજે સતીને ગમ્યું નથી. મનમાં વિચાર કરે છે કે અરે આજે મારી માં લાચાર કેટલી બની ગઈ છે, મારી માં મારી સામે પણ નથી જોઈ શકતી. ગુસ્સો આવ્યો છે. સતીએ વિચાર કર્યો છે કે ભૂલી જાઓ કે આપણે અહીંયા દીકરી બનીને આવ્યા છે, યજ્ઞ છે ને, આમાં ક્યાંક મારા પતિનું સ્થાપન હશે, મહાદેવજીનું દેવ તરીકે તો સ્થાપન હશે. હું દીકરી તરીકે નહીં, હું દેવ પત્ની તરીકે સ્થાન ઉપર જઈને બેસીશ. અને પતિના સ્થાન ઉપર પત્ની ગમે ત્યારે બેસી શકે, એના ધણીનું સ્થાન છે, ગમે ત્યારે બેસી શકે. ચાલો હું મારા પતિના સ્થાપન ઉપર જઈને બેસું. પૂજા માટે બધી જગ્યાએ આમ સ્થાપન કરેલા હતા, દરેક દેવતાના સ્થાપન હતા, પણ વચમાં ક્યાંય મહાદેવજીનું સ્થાપન જ ન હતું. સતી ભવાનીએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે સતીને બહુ ગુસ્સો આવ્યો છે. મનમાં બહુ દુઃખ થયું છે કે અરે પિતા, તમે મારા પતિનો જમાઈ તરીકે તો દ્રોહ કર્યો, પણ એક દેવ તરીકે દ્રોહ કર્યો છે. ગુસ્સો એટલો આવ્યો છે. ગુસ્સાના કારણે આમ પગથી માથા સુધી ધ્રુજવા લાગ્યા છે. નંદી બાજુમાં જ ઉભા હતા. એણે સતીને પૂછ્યું છે કે માં, તમને શું થઈ રહ્યું છે? સતીએ જવાબ આપ્યો છે કે દીકરા, હવે સહન નથી
થતું. નંદીએ કીધું છે કે માં તો પછી એક કામ કરો, આપણે અહીંયા રહેવું જ નથી, તમે મારી પીઠ ઉપર બેસી જાઓ, હું તમને પાછો કૈલાસ ઉપર લઈ જાઉં. પણ સતી ભવાની વિચાર કરે છે કે નહીં, હવે મારે પાછું કૈલાસ ઉપર ન જઈ શકાયો, હું જ ત્યાંથી હઠ પકડીને નીકળી. અરે મેં જેમ કીધું તું કે દીકરી 3 ઘરે વગર નિમંત્રણે જઈ શકે. જો મારા માટે પિતાના ઘરના દરવાજા તો બંધ થઈ ગયા છે, હું મારા પતિનું ઘર છોડીને આવી ગઈશ, હવે તો મારા માટે એક જ ઘરનો દરવાજો ખુલ્લો છે, ઈશ્વરના ઘરનો દરવાજો. અરે હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. પણ જો હું મારા પ્રાણનો સીધો ત્યાગ કરી દઈશ ને, તો મારા પિતા તો ત્યારેય મેણું મારશે કે અપમાન સહન ન કરી શકી એટલે બળી મરી. એ તો ત્યારેય એમ બોલશે. તો એકવાર એને હું જ્ઞાન તો જરૂર કરાવીશ. બધા આમ જોઈ રહ્યા હતા, એ રીતે સતી વચમાં આવીને ઉભા રહી ગયા છે. અને ત્યારે સતી બોલ્યા છે, શ્રૂયતામ બ્રહ્મન, બધા મારી વાત ધ્યાનથી સાંભળો. સતીએ જ્યારે સાથ પાડ્યો, યજ્ઞમાં જે હોતાઓ અગ્નિમાં ઘી ઉમેર્યા હતા એ બધાની આહુતિ ઊભી રહી ગઈ. મંત્ર વેદાઓ જે મંત્ર બોલી રહ્યા હતા એ બધાના મંત્ર ઊભા રહી ગયા છે. પંગતમાં જે જમણવાર ચાલી રહ્યો હતા એ મહેમાનોના હાથ એમને ઊભા રહી ગયા છે. અને હવે સતી આમ બધાની સામે જોઈ રહી છે. દક્ષ ગુસ્સાથી સતી ભવાની સામે જોઈ રહ્યા છે. અને ત્યારે સતીએ દક્ષને જવાબ આપ્યો છે કે પિતા, તમે મારા પતિનો જમાઈ તરીકે તો દ્રોહ કર્યો, પણ એક દેવ તરીકે દ્રોહ કર્યો છે. એટલું કહેવાની ઈચ્છા થાય છે કે તમે મારા પતિને તો ન ઓળખી શક્યા, એના નામને નથી ઓળખી શક્યા. અરે મારા ધણીનું નામ જાજા અક્ષરનું નથી હો, યદ્વયમ અક્ષરીતિ નામત, 2 જ અક્ષરનું નામ છે, શિવ. પણ જેના જીભના ટેરવા ઉપર આ 2 અક્ષર આવી જાય છે ને, એના આખી જિંદગીના બધા પાપ ધોવાઈ જાય છે, એના બધા અઘ ધોવાઈ જાય છે. અરે શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ થાય છે. તમે મારા ધણીને તો ન ઓળખી શક્યા, એના નામને ન ઓળખી શક્યા, એનો દ્રોહ કર્યો છે. આજે મને શરમ આવે છે કે હું તમારી દીકરી છું, અને તમે મને આપીને શું આપી શક્યા? આ પંચમહાભૂતનો આ દીકરીપણાનો દેહ આપ્યો છે ને, તો નથી જોઈતો, લ્યો પાછો લઈ લ્યો. બસ આ શરીર હું તમને પાછું આપી દઉં છું. એ જ જગ્યા, એ જ સ્થાન ઉપર પદ્માસન વાળીને બેસી ગયા છે. જમણા પગના અંગુષ્ઠમાંથી આમ અગ્નિને ઉત્પન્ન કર્યો અને ભડભડાટ કરીને સતીનો દેહ છે એ આમ બળવા લાગ્યો છે. નંદી આદિ ગણો જ્યારે સતીને બચાવવા માટે દોડ્યા, એ વખતે યજ્ઞમાંથી આમ હજારોનું સૈન્ય બહાર આવ્યું છે. ગણ્યા ગાયઠા 10-12 ગણો હતા, એની સામે હજારો સૈનિકો હતા. એ 10-12 ગણોને તો ક્યાં મારીને ભગાડી દીધા, એ કોઈને ખબર ન પડવા દીધી. અને સતી ભવાની બળીને રાખ થઈ ગયા છે. મહાદેવજીને આ ઘટનાની ખબર નથી. મહાદેવજી સુધી આ સમાચાર કોણે પહોંચાડ્યા છે? તો કે નારદજીએ. નારદજી કૈલાસ ઉપર આવ્યા છે. મહાદેવજી ધૂણી દખાવીને બેઠા હતા, હાથમાં ચીપીઓ લઈ અને અંગારા સરખા કરી રહ્યા હતા. નારદજી ચૂપચાપ આવી અને બાજુમાં બેસી ગયા છે. નીચું જોઈ અને એટલું બોલ્યા હશે કે શું પ્રભુ, સંસાર આખો બળીને રાખ થઈ ગયો, હજી તમે અંગારાની રમત નથી ભૂલતા? મહાદેવજીના કાન ચમક્યા છે. નારદજીની સામે જોઈને બોલ્યા છે કે નારદ, શું બોલી રહ્યા છો? પાછું નારદજી બોલ્યા છે કે પ્રભુ, અત્યાર સુધી તો ખાલી નામના જ બાવા કહેવાતા હતા, આજથી પ્રભુ તમે ખરેખર બાવા થઈ ગયા. કેમ? તો કે સતી ભવાની બળીને ભસ્મ થઈ ગઈ. મહાદેવજીએ જરા શબ્દ સાંભળ્યા કે સતી બળીને ભસ્મ થઈ ગયા, આજે મહાદેવજીને ગુસ્સો આવ્યો છે. આજ મહાદેવજીને ગુસ્સો આવ્યો. કથા કેવી છે વિચાર કરો. એક અડધી કલાક પહેલા આપણે કથામાં એમ સાંભળી રહ્યા હતા કે મહાદેવજીને ક્યારેય ગુસ્સો ના આવે, મહાદેવજીને ક્યારેય ક્રોધ ના આવે, શીલવાનોમાં શ્રેષ્ઠ.
જેના માથે જ્ઞાન ગંગા બિરાજતી હોય એને ક્યારેય ગુસ્સો ના આવે. મહાદેવજીના માથે જ્ઞાન ગંગા છે, પણ જયારે એ શબ્દો સાંભળ્યા કે સતી ભવાની બળીને રાખ થઈ ગઈ, આજે ગુસ્સો કરવો છે, જટામ વિક્રિયાત, પોતાની જટા ખોલી નાખીશ. એકવાર તો ગંગાને પણ કહેવામાં આવ્યું છે કે થોડી વાર માટે હટી જાઓ, મારે ગુસ્સો કરવો છે, મારે ક્રોધ કરવો પડે એમ છે. ગંગાજીને પણ આમ થોડી વાર હટાવી દેવામાં આવ્યા છે. અને જ્યારે મહાદેવજીએ પોતાની જટાને આમ ખોલી નાખી ત્યારે મહાદેવજીની જટામાંથી એક તપેલા તાંબા જેવો પુરુષ બહાર આવ્યો છે. લાલચોળ તપેલા તાંબા જેવો રૂષ્ટપુષ્ટ પુરુષ બહાર આવ્યો છે. મહાદેવજીની સામે જઈને બોલ્યો છે, બોલો મહારાજ, મારા માટે શું આજ્ઞા છે? તામ કિમ કરો મિતિ ગૃણંતમાહ બદ્ધાંજલિમ ભગવાન ભૂતનાથ, બોલો મારા માટે શું આજ્ઞા છે? મહાદેવજીને ગુસ્સો એટલો આવી રહ્યો હતો કે એને જવાબ આપ્યો છે કે તું મારો મુખ્ય ગણ છો, તારું નામ છે વીરભદ્ર, અને તારા માટે એક જ આજ્ઞા છે, સદક્ષમ યજ્ઞમ જહિમદ ભટાનામ, દક્ષનો અને એના યજ્ઞનો બેયનો નાશ કરી આવજા, બેમાંથી કોઈને છોડતો નહીં. અરે જે યજ્ઞમાં સતી ભવાની બળીને ભસ્મ થઈ જાય, મહાપુરુષો ત્યાં સુધી કહે છે કે મહાદેવજી છે એ વિશ્વાસનું પ્રતીક છે, સતી ભવાની છે એ શ્રદ્ધાનું પ્રતીક છે. આપણે ગાઈએ છીએ ને, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. અરે જે યજ્ઞમાં શ્રદ્ધા બળીને ભસ્મ થઈ જાય, જે યજ્ઞમાં વિશ્વાસની નિંદા કરવામાં આવે, એ યજ્ઞ યજ્ઞ નથી, એ યજમાન યજમાન નથી. બેયનો નાશ કરી આવજા. અને પછી તો એ વીરભદ્ર હતો ભાઈ, મહાદેવજીનો મુખ્ય ગણ હતો. પવનના વેગથી બમણા વેગથી દોડ્યો છે. એ જયારે આમ દક્ષના યજ્ઞમાં આવી રહ્યો છે, ધૂળની ડમરીઓ છેક આકાશ સુધી ઉડવા લાગી છે. એ ધૂળની ડમરીઓ દૂરથી દેખાવા લાગી છે. યજ્ઞમાં જે બધા મહેમાનો આવ્યા હતા એને આકાશમાં ધૂળની ડમરી દેખાણી છે. બધા વાતો કરવા લાગ્યા છે કે અત્યારે ધૂળની ડમરી ક્યાંથી આવી? જો સવારે ધૂળની ડમરી હોય ને તો ગાયો ધણમાં જતી હોય, સાંજે દેખાય તો ધણમાંથી પાછી આવતી હોય, પણ ભર બપોરે ધૂળની ડમરી. વળી કોઈએ કીધું છે કે ભાઈ જ્યાં સતી ભવાની જ બળીને ભસ્મ થઈ ગયા ત્યાં પછી એ બધું ઊંધું વિપરીત જ જોવા મળશે. અને વીરભદ્રામ દોડતો દોડતો જેવો મંડપ સુધી આવ્યો, મંડપના દરવાજાની બહાર નંદી આદિ ગણો આમ રડી રહ્યા હતા. એણે વીરભદ્રને જોયો એટલે નંદી દોડતો દોડતો જઈ અને વીરભદ્રને ભેટી પડ્યો છે. ભાઈ તું અત્યાર સુધી ક્યાં હતો? તને ખબર છે માં બળીને ભસ્મ થઈ ગઈ, તું અત્યાર સુધી ક્યાં હતો? વીરભદ્રને પણ નવાઈ લાગી છે કે એલા માં બળીને ભસ્મ થઈ ગઈ તો તમે બધા શું કરી રહ્યા હતા? તારા બાવડામાં શક્તિ નથી? તારા શરીરમાં જોમ નતું? નંદીએ પણ કીધું છે કે ભાઈ શક્તિ તો ઘણી હતી, પણ લાચાર છે. એ નંદીને પૂછી રહ્યા છે કે તારા બાવડામાં જોર નતું? નંદી પણ બોલ્યા છે કે ભાઈ જોર તો ઘણું હતું પણ લાચાર બની ગયા છે. કેમ તો કે અમે 10-12 જણા હતા અને યજ્ઞમાંથી હજારોનું સૈન્ય બહાર આવ્યું છે. વીરભદ્ર સમજી ગયો છે કે યજ્ઞમાંથી સૈન્ય કેમ બહાર આવ્યું? યજ્ઞમાં સૈન્યનું શું કામ છે? એનો મતલબ કે આ જે કંઈ શક્તિ છે યજમાનની શક્તિ નથી, આ બ્રાહ્મણોની શક્તિ છે. વીરભદ્રે રસ્તામાં જ કહી દીધું છે કે જુઓ, યજ્ઞશાળામાં જઈ અને પેલા વહેલા તો એ બધા યજ્ઞ કુંડને લાત મારી મારીને ખંડિત કરો. દરેક બ્રાહ્મણોને કહેજો કે પ્રેમથી બંધાઈ જાઓ, જેટલા પ્રેમથી બંધાય એને પ્રેમથી, પરાણે બંધાય એને પરાણે બાંધો, પણ એકેય બ્રાહ્મણ બચવા ન જોઈએ, એકેય યજ્ઞકુંડ બચવા ન જોઈએ. અને પછી તો એ વીરભદ્ર હતો ભાઈ, એટલા વેગથી મંડપમાં આવ્યો, આમ ધોળની ડમરીની જેમ ફરવા લાગ્યો છે. દરેક યજ્ઞકુંડને લાત મારી મારીને ખંડિત કરવા લાગ્યો. બ્રાહ્મણોને કીધું છે કે જો પ્રેમથી બંધાઈ જાઓ, નહીતર મને પરાણે બાંધતા આવડે છે. બધા પ્રેમથી બંધાવા લાગ્યા છે. પૂષા નામના દેવ છે તો જોર જોરથી બરાડા પાડે છે, એ અમને બ્રાહ્મણોને બાંધવા વાળા કોણ છે? સામે તો આવો કોણ છે?
વીરભદ્રને એટલો ગુસ્સો આવ્યો કે બાજુમાં જઈ અને પૂષાને ફેરવીને એક જ તમાચો એવો માર્યો કે પેલાના બધાય દાંત છે એ નીચે પડવા લઈ ગયા. નંદી રડી રહ્યા હતા, એને બે ઘડી માટે હસવું આવી ગયું છે. એ ખડખડાટ હસવા લઈ ગયા કે વાહ રે વાહ, માણસ બોલે છે ક્યારે અને થાય છે ક્યારે. ભર સભામાં જ્યારે દક્ષ મહાદેવજીની નિંદા કરી રહ્યા હતા ને, ત્યારે આજ પૂષાદેવ દાંત દેખાડી દેખાડીને હસી રહ્યા હતા. ત્યારે નંદી ઉભા થઈને બોલ્યા હતા કે મહારાજ, આજ તો મહાદેવજીની નિંદાનો આનંદ લઈ રહ્યા છો, દાંત દેખાડી દેખાડીને હસી રહ્યા છો. પણ એક દિવસ એવો આવશે કે મોઢામાં એકય દાંત નહીં હોય, કુલેર ખાઈને દિવસો વિતાવવા પડશે. અને આજે ખરેખર ઘટના એવી બની છે કે મોઢામાંથી બધા દાંત નીકળી ગયા છે. પછી તો બધા યજ્ઞકુંડને ખંડિત કરવા લાગ્યા છે. ભૃગુ ઋષિ ત્યાં ઉભા હતા. ભૃગુ ઋષિએ વિચાર કર્યો છે કે અરે, ભલે હું બંધાયેલો રહ્યો, પણ હજી જો મને એક યજ્ઞકુંડ અખંડ મળી જાય, હજી જો મને એક તપેલી ભરીને ઘી મળી જાય, તો મારા મંત્રમાં એટલી શક્તિ છે કે આના જેવા હું 1000 વીરભદ્ર ઉત્પન્ન કરી દઉં. એક નહીં, હું 1000 વીરભદ્ર ઉત્પન્ન કરી દઉં. પણ જો મને એક સરોવર ભરીને ઘી મળે, એક યજ્ઞકુંડ મળી જાય. હજી તો એ વિચાર કરી રહ્યા હતા, ત્યાં પગ પાસે જ એક યજ્ઞકુંડ હજી અખંડ હતો, બાજુમાં સરોવર ભરીને ઘી પણ હતું. એ બંધાયેલા ભૃગુ ઋષિએ ત્યાંથી આમ સરોવર ભર્યો છે. પણ સરોવર ભરીને જયારે હોમવા ગયા, ત્યારે યજ્ઞમાં એક નિયમ છે ને કે યજ્ઞમાં મંત્રોચ્ચાર કરવા પડે. શ્લોક તમે મનમાં બોલો તો ચાલે, મંત્ર મનમાં ન બોલી શકાયો, એને આપણે મંત્રોચ્ચાર કહીએ છીએ. મતલબ કે મંત્રનો ઉચ્ચાર કરવો પડે. મનમાં તમે મંત્ર બોલો તો ન ચાલે. ભૃગુ ઋષિએ આમ બંધાયેલા સરોવર તો પકડ્યો છે, પણ એ મંત્રોચ્ચાર કરવા ગયા એટલે ભૃગુ ઋષિની મોટી બધી દાઢી હતી, એ દાઢી જરા ઊંચા નીચી થઈ. એ જેવી ઊંચા નીચી થઈ અને વીરભદ્રની દ્રષ્ટિ ગઈ, દોડતા જઈ અને ભૃગુ ઋષિની દાઢી પકડી લીધી છે કે નહીં મહારાજ, મહાદેવજીનો મુખ્ય ગણ છું, જરાય ગાફેલ નહીં રહું. લાત મારી અને યજ્ઞકુંડને ખંડિત કરી નાખ્યો, તપેલીને ઊંધી વાર દીધી. પેલા જે દેવતાઓ બધા ઝઘડો જોવા માટે આવ્યા હતા ને, કે સસરા જમાઈ વચ્ચે ભડકો થશે ને આપણને ઝઘડો જોવાની મજા આવશે ને, એ બધા તો આમ ભાગવા લાગ્યા છે. એ ભાગી રહ્યા હતા ત્યારે વીરભદ્રે બધાને પકડી પકડીને માર્યા છે. કોઈના હાથ ભાંગી નાખ્યા, કોઈનું માથું તોડી નાખ્યું. એ દેવતાઓ કહી રહ્યા છે કે અમને શું કામ મારો છો ભાઈ, અમે શું બગાડ્યું છે? વીરભદ્રએ કીધું છે કે યજ્ઞમાંથી એમને એમ ન જવાય, પ્રસાદી લઈને જવાય. તમે મહાદેવજીની નિંદા જોવા માટે આવ્યા હતા ને, તો હવે એનું ફળ લેતા જાઓ. જે ભાવના સાથે આવશો એવું જ ફળ પ્રાપ્ત થશે. એ બધાને મારી મારીને ત્યાંથી બગાડ્યા છે. અને જ્યારે દક્ષનું માથું કાપવાનો વખત આવ્યો, દક્ષની ગરદન પકડી લીધી અને માથું કાપવા ગયા ત્યારે આખિર તો એ પ્રજાપતિ હતા ભાઈ, એનું માથું એમ ન કાપી શકે. વીરભદ્ર અત્યાર સુધી બરાબર કાર્ય કરી રહ્યો હતો, હવે માથું ન કાપી શક્યો. એને સમાધિષ્ઠ દશામાં મહાદેવજીને વિનંતી કરી છે કે પ્રભુ, અત્યાર સુધી તો મારી શક્તિ બરાબર કામે લાગી છે, હવે એનું માથું નથી કાપી શકતું. ત્યારે મહાદેવજીએ સમાધિષ્ઠ દશામાં જ એને રસ્તો પણ સૂચવ્યો છે. ઋગ્વેદમાં એવા મંત્રો આવે છે જેને યજ્ઞ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને એ મંત્રો એવા છે, વાચંતે શુંદાણી, લાજંતે શુંદાણી, મોદંતે શુંદાણી, રાજંતે શુંદાણી. એક પછી એક મંત્રોચ્ચાર થતો જાય અને દુશ્મનનું માથું એની મેળે જમીન ઉપર પડી જાય. એને મારવા માટે હાથમાં તલવાર ન લેવી પડે, એ બ્રાહ્મણનો દીકરો માત્ર મંત્ર ભણે અને માથું નીચે પડી જાય. આજ વીરભદ્રને પણ કહેવામાં આવ્યું છે કે યજ્ઞ પ્રક્રિયાને અનુસરો. અને જ્યારે મંત્રોચ્ચાર થવા લાગ્યા, દક્ષનું માથું નીચે પડી ગયું, એને પૂર્ણાહુતિમાં હોમી દેવામાં આવ્યું છે. એ બધા દેવતાઓ ત્યાંથી જઈ અને સીધા બ્રહ્માજી પાસે ગયા છે કે પિતા, આ સંહાર તમારા સિવાય કોઈ નહીં રોકી શકે.
બ્રહ્મા ઇન્દ્રાદિક દેવોને સાથે લઈ અને મહાદેવજી પાસે આવ્યા છે કે પ્રભુ હવે ગુસ્સાને શાંત કરો અને વીરભદ્રને પણ શાંત રહેવાનું કહો. ત્યારે મહાદેવજી છે યજ્ઞમાં પ્રગટ થયા છે, ગુસ્સાને શાંત કર્યો અને વીરભદ્રની સામે જઈને બોલ્યા છે કે લાવો લાવો સસરાજીનું માથું લાવો, હું પાછું જોડી દઉં, સંધાન કરી દઉં. વીરભદ્રએ કીધું છે કે પ્રભુ એમ ઉતાવળા ન થાવ, એ સસરાજીનું માથું મેં કાપી નાખ્યું અને હોમી દીધું, હવે તો એ બળીને રાખ થઈ ગયું છે. મહાદેવજી હસીને કીધું છે કાંઈ વાંધો નહીં હો, આમે એ માથું છે ને એ રાખ થવા યોગ્ય જ હતું. એક કામ કરો, મંડપની બહાર ચાલ્યા જાઓ અને જે નકામું પ્રાણી મળે એનું માથું કાપીને લાવો. એ સેવકો મંડપની બહાર ગયા, એક બકરો સામેથી ચાલ્યો આવતો, એ બકરાનું માથું કાપવામાં આવ્યું અને એનું સંધાન કરવામાં આવ્યું. જેવું બકરાનું માથું લગાડ્યું પછી તો દક્ષને પોતાની ભૂલ સમજાણી, માફી માંગવા ગયો, સ્તુતિ કરવા ગયો, પણ બકરાનું મોઢું હતું એટલે મોઢામાંથી શ્લોક નહીં પણ આમ બડબડાટ નીકળ્યો. એ બડબડાટ એવો થયો કે મહાદેવજી ખડખડાટ હસવા લાગ્યા કે વાહ રે, એ પ્રજાપતિ કરતા તો આ બકરાનું મોઢું સારું છે. જ્યારે પ્રજાપતિ હતા ત્યારે નિંદા કરવાની ઈચ્છા થઈ અને બકરાનું મોઢું લગાડ્યું તો હવે સ્તુતિ કરવાની ઈચ્છા થઈ. મહાદેવજી ખડખડાટ હસવા લાગ્યા છે. આજે આ વાતને ઘણા બધા ભક્તો ધ્યાનમાં રાખીને બેઠા હોય છે. ઘણા એવા ભગત જોવા મળે કે મહાદેવજીના મંદિરે જઈ અને આમ બબડાટ કરતા હોય, બકરાની જેમ બે બે બબડાટ કરતા હોય. અને સમજો કે ત્યારે મહાદેવજી બહુ પ્રસન્ન થાય છે. પાછા એને પોતાના સસરાજી યાદ આવે, આ ઘટના યાદ આવે, મહાદેવજી પ્રસન્ન થઈ જાય છે. આજે પરમાત્માનો ગુસ્સો શાંત થયો છે. આજે દક્ષના યજ્ઞમાં ત્રણેય સ્વરૂપો એક સાથે પ્રગટ થયા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી. આ ત્રણેય સ્વરૂપો પ્રગટ થયા છે. આ ત્રણેય દેવતાઓએ જગતને જ્ઞાન કરાવ્યું છે. અહમ બ્રહ્માશ્ચ સર્વતઃ જગત કારણમ. આ જગતમાં માત્ર ત્રણ જણા શિવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, બાકી અવતારો સ્વરૂપ છે. અને અમારી વચ્ચે કોઈ ભેદ ન કરતું. એક સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, એક ચલાવે છે અને એક લય પમાડે છે. પણ અમારી વચ્ચે ક્યારેય કોઈ ભેદભાવ કરવાનો પ્રયત્ન ન કરતું. અને જો કોઈ અમારી વચ્ચે ભેદ કરશે તો એનું પરિણામ આ જ રીતે ભોગવવું પડશે. અમારી વચ્ચે કોઈ ભેદ ન પાડતું. આ સતી ચરિત્રની કથા છે. સતી ભવાનીએ બીજો જન્મ હિમાલય અને મેના દેવીના પેટથી લીધો, પાર્વતી બનીને તપશ્ચર્યા કરી અને મહાદેવજી સાથે બીજા વિવાહ કર્યા છે. આ સતી ચરિત્રની કથા છે. સમજો, આ આપણા વૈષ્ણવોમાં અન્યાશ્રયની કથા નથી, આ અનન્યાશ્રયની કથા છે. કઈ રીતે એ પણ આપણે સાબિત કરીશું. જો આપણે આ કથા શરૂ થતી હતી ત્યારે મેં તમને કીધું હતું કે આ એક ઘટના યાદ રાખજો, એક વાત યાદ રાખજો. એ વાત કઈ હતી? તો કે સતી ભવાની બગીચામાં ફૂલ તોડી રહ્યા હતા. આ એક ઘટના યાદ રાખવાની કીધી હતી ને, કે ખાલી બગીચામાં ફૂલ તોડી રહ્યા અને એ જ સમયે ઉપરથી બધા વિમાન નીકળ્યા, કઈ બાજુ જઈ રહ્યા છો, આ ઘટનાને યાદ રાખો. તો જે સતી ચરિત્રની આપણે કથા સાંભળી ગયા ને, એ તો મૂળ કથાનો બીજો ભાગ હતો. આ કથાનો પેલો ભાગ તમને ભાગવતમાં સાંભળવા નહીં મળે, આ કથાનો પેલો ભાગ રામાયણમાં સાંભળવા મળીશ. આપણે રામાયણની કથા જાણીએ છીએ ને કે પરમાત્મા જ્યારે વનવાસમાં પધાર્યા હતા, રાવણ આવી અને માતા જાનકીનું હરણ કરી ગયું છે. પરમાત્મા માતા જાનકીને શોધવા માટે આમ એક જાડેથી બીજા જાડે હે સીતે કરી અને દોડી રહ્યા છે, આમ રડી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે. અને પરમાત્મા જ્યારે રડી રહ્યા હતા, વિલાપ કરી રહ્યા હતા, ત્યારે આકાશમાંથી બધા દેવતાઓ પ્રભુ શ્રી રામની આ લીલાના દર્શન કરી રહ્યા હતા. મહાદેવજી આવી અને આ લીલાના દર્શન કરી રહ્યા હતા. બાજુમાં સતી ભવાની હતા. સતી ભવાનીને નવાઈ લાગી છે કે મહારાજ એક વાતનો જવાબ આપો
તમે આ હાથ કોને જોડોશ, પગે કોને લાગોશ? મહાદેવજીએ પ્રભુ શ્રી રામને દેખાડ્યા છે કે આ પ્રભુ શ્રી રામ છે ને એ મારા ભગવાન છે, મારા પ્રભુ છે. સતીને નવાઈ લાગી છે, આ ભગવાન, આને તમે પરબ્રહ્મ પરમાત્મા કહો છો. હવે આ કોઈ બિચારો રાજકુમાર છે, એની ઘરવાળી કોઈ ઉપાડી ગયું છે, એ બિચારો પોતાની ઘરવાળીને શોધી નથી શકતો, રડી રહ્યો છે, અને આને તમે ભગવાન પરબ્રહ્મ કઈ રીતે કહી શકો? જે પોતાની ઘરવાળીને તો શોધી નથી શકતા અને ભગવાન કેમ કહેવાય? નહીં, મને આમાં શંકા છે. મહાદેવજીએ જવાબ આપ્યો છે કે દેવી, તમને શંકા હોય ને તો તમે ન ભજો. હું તો તમને એમ નથી કહેતો ને કે તમે એમાં શ્રદ્ધા રાખો, તમને ન હોય તો ન રાખો બસ, પણ મારા તો એ ભગવાન છે, મને તો ભજવા દો. પણ સતીએ મનમાં વિચાર કર્યો છે કે નહીં, મારા પતિ છે ને એ ખરેખર ભોળાનાથ, બહુ ભોળા છે. આ કોઈ રાજકુમાર છે અને મારા ધણી એને પરમાત્મા સમજીને બેઠા છે. મારે એકવાર પરીક્ષા કરવી છે, હમણાં ખબર પડી જશે. એટલે સતી ભવાનીએ શું કર્યું? તો કે માતા જાનકીનું સ્વરૂપ લઈ, સીતાજીનું સ્વરૂપ લઈ અને રામ જે જગ્યાએ વિલાપ કરી રહ્યા હતા કે હે સીતે, હે સીતે, એની સામે જઈને ઉભા રહી ગયા. જેવા એ સામે આવીને ઉભા રહી ગયા એટલે ભગવાન શ્રી રામનું દુઃખ, તકલીફ, આંસુ ક્યાં ચાલ્યા ગયા એ ખબર ન પડી. પરમાત્મા હાથ જોડીને ઉભા રહી ગયા હશે, અરે અરે માં ભવાની, આ તમે આવી ગયા? એકલા કેમ આવ્યા? મારા મહાદેવજી ક્યાં બિરાજે છે? પરમાત્મા ક્યાં? સતીને નવાઈ લાગી છે, કરે હું જાનકી બનીને આવીશું તો આ મને ભવાની કહીને કેમ બોલાવે છે? આ પેલું પ્રમાણ મળ્યું. પછી તો એવા શરમાણા છે કે ત્યાંથી આમ સીધા નીકળી ગયા છે, કૈલાસ આવી ગયા છે. પણ મહાદેવજીને સતી ભવાનીનો આ વ્યવહાર ગમ્યો નહીં કે દેવી, ભલે તમે મારા પરમેશ્વરમાં શંકા કરી, ભલે તમે મારા ભગવાનમાં શંકા કરી એનો વાંધો નથી, પણ આવી પરીક્ષા કરવાની શું જરૂરત હતી કે જે પરીક્ષા કરવા માટે તમે માતા જાનકીનું રૂપ લઈ લીધું? અરે, જેમ હું માતા જાનકી કહું છું ને એમ એ તમને માતા ભવાની કહીને બોલાવે છે ને, એના માટે તમે માતા છો, મારા માટે જાનકી છે એ માતા છે. તમે એનું સ્વરૂપ લીધું. હવે હું તમારો પત્ની તરીકે કેમ સ્વીકાર કરી શકું? તમે મારા મા બન્યા છો, હવે હું તમારો પત્ની તરીકે સ્વીકાર ન કરીશું. એ જ દિવસે મહાદેવજીએ મનમાં નક્કી કરી લીધું કે બસ આજનો દિવસ એ છેલ્લો દિવસ. આજ પછી સતી ભવાનીને હું મારા ઘરમાં નહીં રાખી શકું. સતી ભવાની મહાદેવજીના ગુસ્સાને શાંત કરવા માટે બગીચામાં ફૂલ તોડવા આવ્યા કે હું ઠાકોરજીને માલા બનાવી દઉં અને એ માલાથી પ્રભુના ગુસ્સાને શાંત કરું. એ બગીચામાં ફૂલ તોડી રહીશ. એ જ સમયે આકાશમાંથી વિમાન નીકળ્યા. કઈ બાજુ જઈ રહ્યા છો? દક્ષના યજ્ઞમાં જઈ રહ્યા છે, ચાલો ચાલો સથવારો. એ જ દિવસે દક્ષના યજ્ઞમાં સતી ભવાની પધાર્યા છે અને બળીને રાખ થઈ. આ બધી ઘટના એક જ દિવસમાં થઈ છે. તો વિચારજો કે આ અન્યાશ્રયની કથા થઈ કે અનન્યાશ્રયની? જો પત્નીને પણ એ ઈશ્વરમાં શંકા થઈ તો મહાદેવજીએ પત્નીને પણ છોડી દેવા પડ્યા ને, કે સતી ભવાની હતા તો પણ હવે હું તમારો સ્વીકાર ન કરીશ. આ અનન્યાશ્રયની કથા છો. મહાદેવજી ક્યારેય એમ નથી કહેતા કે હું ઈશ્વર છું. મહાદેવજી સદૈવ એમ કહે છે કે નહીં, હું તો વૈષ્ણવ છું, મારા ભગવાન એ પરમાત્મા છે. એ ક્યારેય એમ નથી. આ અનન્યાશ્રયની કથા છે. મહાદેવજીનું સ્વરૂપ કેવું છે વિચારજો. પરમ કૃપાળુ છે. ઠાકોરજીનું સ્વરૂપ અલગ છે. પરમ કૃપાળુ બે છે, ઠાકોરજી પણ છે અને મહાદેવજી પણ છે. પણ મહાદેવજીનું એક નામ શું? ભોળાનાથ. બહુ ભોળા છે, ખરેખર બહુ ભોળા છે. કોઈ ભગત મહાદેવજીના મંદિરે જાય, મંદિરે જઈને એમ કહે કે હે પ્રભુ, તમારા દર્શન કરી અને મારા દુકાનનું શટર ખોલું છું, આજ મને મારા ધંધામાં બરકત આપજે. તો મહાદેવજી એને બરકત આપે ને. કોઈ નોકરિયાત એમ કહે
કે ઈશ્વર તારા ઉંમરે દર્શન કરી નોકરી કરવા જાઉં છું, તું મને નોકરીમાં પ્રમોશન આપજે. તો મહાદેવજીએ નોકરીમાં પ્રમોશન આપ. ઈશ્વરનો દરબાર છે ભાઈ. એવી જ રીતથી કોઈ ચોર લૂંટારું, કોઈ ખિસ્સા કાતરો હોય, એ મહાદેવજીના મંદિરમાં જઈને એમ કહે કે હે ઈશ્વર, જેમ બધા તારા મંદિરે આવ્યા છે એમ હું તારા મંદિરે આવ્યો છું, તોય મને મારા ધંધા મદદ કરજે. કે જે હું ખિસ્સા કાતરું છું, ચોરી કરું છું, એમાં મને મદદ કરજે. તો મહાદેવજી એને મદદ કરે કે નહીં? સાચું બોલો. એ નહીં કરે કે લે શરૂઆત મારા મંદિરથી જ કર, બસ અહીંથી જ શરૂઆત કર. એ ભોળાનાથ છો. જે ઠાકોરજી એક નંબરના કાટો. ઠાકોરજી બહુ પાક. પાત્રતા વગર એ તમને ક્યારેય કઈ ના આપે. પેલા એ લાયકાત ચકાસે, પાત્રતા ચકાસે. ઉત્તમ આચરણ છે, ઉત્તમ જીવન છે, તો જ તને દઈ શકે. જ્યારે મહાદેવજી લાયકાત ન જોઈ, કૃપા વરસાવી. ભાગવતની કથા સાંભળો, જેને 2-4 વાર સાંભળી હોય એ જરા યાદ કરજો કે જેટલા અસુરોને વરદાન દીધા એ બધા વરદાન આપ્યા કોણે? મહાદેવજીએ જ આપ્યા ને. એકેય વરદાન ઠાકોરજીએ આપ્યું એવું દાખલો છે? મહાદેવજી પ્રસન્ન થાય એટલે બધા વરદાન આપે. એ સ્વરૂપ એવું છે. પ્રસન્ન થાય એટલે બધું આપી હતી, અને બહુ ઝડપથી પ્રસન્ન થયો. મહાદેવજીને પ્રસન્ન કરવા બહુ સહેલા. બાકી ઠાકોરજી તમને 10 ગારણે ચાડે, પોતાની સન્મુખ રાખે, તમારામાં લાયકાત ઉમેરે અને પછી તમને વરદાન માગવાનું. એ ઈશ્વર છે. જ્યારે મહાદેવજીનું સ્વરૂપ કેવું છે? એક ગામમાં મહાદેવજીનું જૂનું પુરાણું મંદિર હતું. ગામમાં રાત્રિનો સમય થઈ ગયો, રાતના 10 વાગ્યા, 12 વાગ્યા. એક ચોર ફરતો ફરતો એ ગામમાં આવી ગયો. ચોરને વિચાર થયો કે આવડું મોટું ગામ છે, લાવને ક્યાંક તો ચોરી કરવા મળશે. એક ઘરમાંથી બીજા ઘરની ડેલીમાં, ત્રીજા ઘરની ડેલીમાં, પણ એને સારું કઈ ચોરી કરવા ન મળ્યું. પછી તો ધીમે ધીમે અડધી રાત થવા લાગી. પેલો આમ ફરતો ફરતો ધીમે ધીમે ગામના પાદર સુધી આવી ગયો, એને કઈ ચોરી કરવા ન મળ્યું. પછી તો પરોઢ થવા લાગી, સવારના 5 વાગવા આવ્યા છે. પેલા ચોર નહીં થયું છે કે અરે આ ધીમે ધીમે અજવાળું વધી રહ્યું છે, અને જો બધા જાગી જશે તો હું પકડાઈ જઈશ. એ ગામના પાદર સુધી આવ્યો તો ગામના પાદરમાં એક મહાદેવજીનું મંદિર હતું. મંદિર બહુ મોટું હતું, પણ જૂનું પુરાણું, આમ ખંડેર જેવું મંદિર, કોઈ પૂજા કરવાળું ન. તો મહાદેવજીનું જૂનું મંદિર. પેલો ચોર અંદર મંદિરમાં ગયો કે ચાલો મંદિરમાંથી તો મને કંઈક મળશે. પણ જૂનું મંદિર, અંદર કાંઈ નહોતું. ન તો ગોલક પડી હતી, ન કઈ દાગીના હતા. પેલા ચોર નહીં થયું છે ખરું મંદિરમાંથી મારે ખાલી હાથ પાછું જવું પડશે. પણ એવામાં એની નજર મહાદેવજીની માથે જે પેલી જડાધારી હતી એના ઉપર પડી. આ જડાધારી છે ને એ હારી તાંબા પિત્તળની છે. આને ચોરીને વેચી નાખીશ ને તોય મને 1000-1500 તો મળી જ જશે. પણ જડાધારી બહુ ઊંચી હતી. પેલો ચોર છે જરા આમ નીચો હતો, બાઠિયો હતો. એટલે જડાધારી ઉતારવા જાય પણ જડાધારી સુધી પહોંચી ન શકે. પછી તેને આજુબાજુમાંથી 2-4 પથરા ભેગા કર્યા, ને પથરા ઉપર આમ પગ મૂક્યો, પણ જડાધારીને અડી શકે, ઉતારી ન શકે. પછી તો ધીમે ધીમે આમ અજવાળું વધવા લાગ્યું છે. પેલા ચોરની ચિંતા થઈ છે કે હવાર પડી જાય ને તો બધા મને પકડી લે. હો ઉતાવળમાં ને ઉતાવળમાં એને પોતાનો એક પગ છે મહાદેવજીની માથે મૂકી દીધો. જડાધારી સુધી પહોંચી ગયો પણ તોય નીચે ન ઉતરે. પેલા ધીમે ધીમે પોતાનો બીજો પગ છે એ પણ મહાદેવજીની માથે મૂકી દીધો. આખો મહાદેવજીની માથે ઉભો રહી ગયો અને જડાધારી નીચે ઉતારી. પણ જડાધારી નીચે ઉતારીને જોવે છે તો મંદિરમાં ચારેય બાજુ પ્રકાશ પ્રકાશ, તેજ તેજ ફેલાવા લાગ્યું છે. પેલા પછવાડે ફરીને જોયું તો મહાદેવજી સાક્ષાત પ્રગટ થયા હતા. આજ મહાદેવજી બોલ્યા છે કે દીકરા માંગ માંગ, તું જે માંગીશ ને એ તને આપવા માટે તૈયાર છે. બહુ રાજી થયો છે, બહુ પ્રસન્ન થયો છે. પેલા ચોરની નવાઈ લાગી કે પ્રભુ મેં હારું તમને કઈ દૂધ નથી ચડાવ્યું, હું તો ચોરી કરવા આવ્યો.
મેં તમારી ઉપર દૂધ નથી ચડાવ્યું, મેં તમારી ઉપર ફૂલ નથી ચડાવ્યા, બીલીપત્ર નથી ચડાવ્યા, વરદાન માગવાનું હું કામ કયો છો? મહાદેવજી હસીને જવાબ આપ્યો છે, અરે દૂધ ચડાવવા વાળા કેટલાય જોયા, ફૂલ અને બીલીપત્ર ચડાવવા વાળા કેટલાય જોયા, પણ દીકરા તારા જેવો ભગત જિંદગીમાં મને પહેલી વાર મળ્યો કે જે આખે આખો મારી ઉપર ચડી ગયો. હવે બાકી હું રહ્યું? તું આખે આખો તો મારી ઉપર ચડી ગયો. અરે તે તારો આખે આખો દેહ મને સમર્પિત કરી દીધો, તે તારી આત્મા મને સમર્પિત કરી દીધી હોય, હવે બાકી શું હોય? એ મહાદેવજીનું સ્વરૂપ છે, સમજજો. ભોળાનાથ કહેવામાં આવ્યા છે. આ અન્યાશ્રયની કથા નથી, આ અનન્યાશ્રયની કથા છે. ભેદ ન પાડતા. કેમ તો કે મહાદેવજી પોતે એમ કહે છે કે મારા ઈશ્વર છે ને ઠાકોરજી છે, એ મારા ઈશ્વર છે, હું ઈશ્વર નથી, મારા ઈશ્વર પરમાત્મા છે. આ સતી ચરિત્રની કથા છે. દીકરીઓની કથા આપણે સાંભળી રહ્યા હતા, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. દીકરીઓની કથા પૂરી થાય, હવે આપણે દીકરાઓની કથામાં પ્રવેશ કરીએ. તો મનુરાજાને બે દીકરાઓ હતા, જેનું નામ હતું પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદ મોટા દીકરા. ઉત્તાનપાદ રાજા, એને બે રાણી હતી, સુરુચિ અને સુનીત. એક માનીતા, એક અણમાનીતા. સુરુચિ પ્રિય પત્ની હતા, સુનીતિ છે અપ્રિય પત્ની હતી. સુરુચિને ત્યાં જે સંતાનનો જન્મ થયો એનું નામ રાખવામાં આવ્યું છે ઉત્તમ. સુનીતિને ત્યાં જે દીકરાનો જન્મ થયો એનું નામ રાખવામાં આવ્યું છે ધ્રુવ. ભાગવતમાં અમુક કથાઓ તો એવી છે કે જાણે કેમ વાર્તા વાંચતા હોય ને એવું લાગે, વાર્તા જેવી કથા લાગે ને. એક રાજા, બે રાણી, એક માનીતી, એક અણમાનીતી, બે રાજકુમાર, વાર્તા જેવું લાગે ને. પણ વિવેકથી વિચારજો કે હું તમારી સામે કોઈ વાર્તાની ચોપડી વાંચવા નથી બેઠો, હું ભાગવતનો સિદ્ધાંત વાંચી રહ્યો છું. અને વિવેકપૂર્વક વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે આ કોઈ ઉત્તાનપાદની કથા નથી, આ જીવ માત્રની કથા છે. જગતના જેટલા મનુષ્યો જન્મ લે છે એની કથા તો આટલી જ છે ને. કાલે તારે ઘણું બધું કરવાનું છે ભાઈ, જાજા ઠેકડા ન મારતો, કાલે મારે તારું જ કામ છે. નંદ મહોત્સવમાં હું તને જ ગોતતો હોઈશ. વાર્તા જેવી કથા લાગીશ, પણ વિવેકથી વિચાર કરીએ ને તો ખ્યાલ આવે કે આ કોઈ ઉત્તાનપાદની કથા નથી, આ જીવ માત્રની કથા છે. વિવેકથી વિચાર કરો, ઉત્તાનપાદ કોને કહેવાય? ઉત્તાનપાદ શબ્દની વ્યાખ્યા શું થાય? તો કે જીવ જ્યારે માના પેટમાં હોય છે ત્યારે એની દશા કેવી હોય છે? ઉત્તાનપાદ. પગ છે ઉપર હોય છે અને માથું છે નીચે હોય છે. એટલે તમે જો બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે હંમેશા માથાથી બહાર આવે, પગ પછી આવે, પેલા બાળકનું માથું બહાર આવે છે. અને એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે બધા ઉત્તાનપાદ જ છીએ ને. હા, અમુક માણસો એવા હોય છે કે જે માથાથી નહીં પગથી જન્મે છે. એ પછી બીજા કોઈ કામમાં આવે કે ના આવે, પણ ઓલા ટચકિયા ભાંગવાના કામમાં બહુ આવે. એને વરદાન હોય કે કોઈને ટચક્યું પડી ગયું હોય ને એ જો આમ માથેથી હાથ વાર આમ ફરી જાય તો પેલાનું હારું ટચક્યું ભાંગી જાય. કેમ તો કે પેલા પગથી આવ્યા હોય, પણ વિશેષ કરીને બધાનો જન્મ તો કે માથાથી થયો છે. તો એ દ્રષ્ટિએ તો બધા ઉત્તાનપાદ. ઉત્તાનપાદ રાજાને બે રાણીને, સુરુચિ અને સુનીતિ. તો કે ભાઈ જીવ માત્રની પ્રકૃતિ તો બે જ છે ને, એક સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે શું? સારું સારું ભોગવી લેવું, ભોગ, વૈભવ, પહેરવું, ઓઢવું, ખાવું, પીવું, બધાને જ વાલું. અને નીતિની સાથે જીવન જીવવું કોઈને ગમતું નથી ને.
સુનીતિ કોઈને પ્રિય નથી. તમે જો સુરુચિને જીવનમાં પ્રિય બનાવો તો એનું પરિણામ શું? તો કે ઉત્તમ, સારું, એનાથી વધારે કાંઈ નહીં. પણ જો તમે નીતિને ભેગી રાખશો તો એનું પરિણામ શું આવશે? તો કે ધ્રુવ, અચલ ફલ. એ ક્યારેય ચલિત નહીં થાય, તમારી પાસેથી કોઈ જૂટવી નહીં શકે. એને ધ્રુવ કહેવાય. કથા તો બહુ નાનકડી છે, ખાલી પિતાના ખોડામાં બેસવાની વાત હતી. ઉત્તમ દીકરો પિતાના ખોડામાં બેઠો તો દૂરથી ધ્રુવને પણ પિતાના ખોડામાં બેસવાની ઈચ્છા થઈ. આ દીકરો દોડતો દોડતો પિતાના ખોડામાં બેસવા ગયો. બાજુમાં સુરુચિ બેઠા હતા. એને આડો હાથ રાખી દીધો છે કે નહીં દીકરા, એ ખોડામાં તું ન બેસી શકો. ધ્રુવે મોઢેથી કઈ પ્રશ્ન ન કર્યો, પણ પોતાની દ્રષ્ટિ ઉત્તમ દીકરા ઉપર સ્થિર કરી દીધી. અને પછી સુરુચિ માની સામે જોયું, મૌન દશામાં જ કહી દીધું કે માં, ઘરના દીકરા તો અમે બેસી ને, એક દીકરો પિતાના ખોડામાં બેસી શકે તો બીજો શું કામ ન બેસી શકે? સુરુચિમાં એ જવાબ આપ્યો છે કે શું કામ ન બેસી શકે એ કહું. અરે દીકરા, તું એવી માના પેટથી જન્મ્યો છો કે જે માની સામે તારા પિતા જોતા પણ નથી. વર્ષોથી તારા પિતાએ તારી માની સામે પણ નથી જોયું. તું એ માનું સંતાન છે. તારાથી ખોડામાં ન બેસી શકાય. અને છતાંય જો તારા ખોડામાં બેસવું હોય ને તો પછી એક કામ કર, જંગલમાં જા, તપ કરજે, ઈશ્વરને પ્રસન્ન કરજે. અને જ્યારે એ પરમાત્મા પ્રગટ થાય ને ત્યારે એને કહેજે કે મને બીજો જન્મ સુરુચિના પેટથી આપ, મારા પેટથી જન્મ લે અને પછી આ ખોડામાં બેસવાની વાત કરજો. મર્મ વચન કીધા છે. આ બાળક છંછેડાઈ ગયો છે, રડવા લાગ્યો છે. દોડતો દોડતો પોતાની માના ઓરડામાં આવ્યો અને સુનીતિ માના ખોડામાં લપાઈ ગયો છે. મુક્ત કંઠે રડવા લાગ્યો છે. સુનીતિમાં પૂછી રહ્યા છે, દીકરા શું કામ રડી રહ્યો છે? તને શું થયું? આ બાળક કંઈ બોલી નથી શકતો, રડે જાય. દાસીએ આવીને જ્યારે સમાચાર આપ્યા કે માં, સુરુચિ માના મેણા સાંભળી આ બાળક છે રડી પડ્યો. એકવાર તો સુનીતિને મનમાં થયું છે કે હું જવાબ દઈ દઉં કે દીકરા, એને જ પારકી માં કહેવાય, એને જ સાવકી માં કહેવાય. પણ સાથે સાથે વિચાર થયો છે કે નહીં, જો હું મારા દીકરાને અત્યારથી કહી દઈશ ને કે આ પારકીમાં, આ સગીમાં, તો અત્યારથી જ એના મનમાં વેરના બીજ વવાઈ જશે. અને મારે મારા દીકરાને સંસ્કારનો વારસો આપવો છે, વેર અને દુશ્મનાવટનો વારસો નથી આપવો. માં છે ને, જો સંતાનને સંસ્કારનો વારસો કેમ આપવો ને એના વિશે વિચારી રહીશ કે નહીં, હું એને એમ નહીં કહું. માસ સંસ્કાર હંમેશા માં આપીશ, પિતા ના આપીશ. આપ વિચારજો, પિતા પાસેથી બાળક કઈ વસ્તુ શીખે છે? ધોવાડા કાઢતા શીખે, પેલા મસાલા કેમ ચોરવા ને એ શીખે. એનાથી વધારે બાળક પિતા પાસેથી ન શીખી શક્યો. સંસ્કાર તમે કોની પાસેથી શીખો છો? તો કે મા પાસેથી શીખો છો. કોઈ પણ બેન દીકરી હોય, એને સરસ મજાની રસોઈ બનાવતા આવડતી હોય, તમે એને પૂછો આ રસોઈ કોની પાસેથી શીખા? એ તરત કહેશે કે મારા બા પાસેથી. ધોળ કીર્તન પદ ગાતા આવડતા હોય, પૂછો કે આ કીર્તન કોની પાસેથી શીખા? એ કહેશે કે મારા બા પાસેથી. પેલા સરસ મજાના અથાણા બનાવતા આવડતા હોય, આ બધું પૂછો કોની પાસેથી? તરત કહેશે ભાઈ મારી બા પાસેથી. માં હંમેશા સંસ્કારનો વારસો આપે અને પિતા છે એ હંમેશા તો કે પોતાનું નામ અને સંપત્તિ આપે. હા, આપણી પછવાડે જે નામ લાગે એ માં નથી આપતી, એ પિતા આપીશ. નામ પિતા આપે અને સંસ્કાર હંમેશા માં આપે. એટલે જ જો આપણે માનું સ્થાન આગળ રાખ્યું છે, પિતા બીજા નંબર ઉપર છે ને, માં પેલા છે. બોલીએ છીએ તો ધ્યાન રાખીએ છીએ ને, બોલવામાં તમે જુઓ, મા બાપ, મા બાપ, બાપમાં બાપમાં નથી કરતા ને, મા બાપ. માં આગળ
બાપ પાછળ. બા બાપુજી, એમાં બા આગળ છે ને, બાપુજી પછવાડે છે. બા બાપુજી, બાપુજી બા નથી બોલતા. માતા પિતા, પિતા માતા નથી બોલતા, માતા પિતા, માતા આગળ પિતા પાછળ. મમ્મી પપ્પા, એમાં મમ્મી જ આગળ છે ને, પપ્પા તો બિચારા પછવાડે જ જોઈએ ને. અને આજની ભાષામાં નાના નાના દીકરા જે ફરી રહ્યા છે ને, એ જયારે મોટા થશે ત્યારે તો પછી મોમ ડેડ, એમાં મોમ આગળ, ડેડ પછવાડે. જો ડેડ મોમ નથી બોલતા, મોમ ડેડ. અમે સંસ્કૃત બહુ સારું ભણેલા છીએ, પણ અંગ્રેજીમાં જરા પાયો કાચો છે, એટલે આમ ડેડ કેને કહેવાય ને ખબર નથી. પછી અંગ્રેજીમાં જરા શોધ્યું કે ડેડ કેને કહેવાય, ત્યારે ખબર પડી કે જે ગુજરી જાય ને એને ડેડ કહેવાય. અને ત્યાંથી સીધો શબ્દ ઘરમાં આવ્યો ને, ડેડ. ભાઈ જે બોલો એવું કોઈ વાંધો નથી, પણ છતાંય સમજવા જેવી વાત છે કે દરેક શબ્દની જોડણીમાં માં આગળ હોય છે અને પિતા પછવાડે છે. તમે જોઈ લ્યો, મા બાપ, માતા પિતા, બા બાપુજી, મમ્મી પપ્પા, જે બોલવું હોય બોલો, હંમેશા માનું સ્થાન આગળ છે. કેમ તો કઈ જનેતા છે. આજે સુનીતિમાએ પણ વિચાર કર્યો છે કે નહીં, મારે મારા દીકરાને સંસ્કારનો વારસો આપવો છે. એને દીકરાને સમજાવ્યું છે કે દીકરા એ પણ તારી માં છે, અને એને એમ કીધું હોય ને કે જંગલમાં જા, તપ કર, તો દીકરા એમાં તારું કંઈક ભલું હશે. હો, ધ્રુવ ઉભા થઈ ગયા છે કે માં તો પછી મને રજા આપ, હું જંગલમાં જઈશ, તપ કરવા જઈશ. ધ્રુવ ઉભા થઈ ગયા છે. ઉત્તાનપાત જે જગ્યાએ બેઠા હતા, ધ્રુવ ત્યાં સુધી આવ્યા છે. સુરુચિમાં એ ધ્રુવને જોયા એટલે સુરુચિને પાછો ગુસ્સો આવ્યો છે કે પાછો શું કામ આવ્યો, મેં ના પાડી હતી ને. ધ્રુવ હાથ જોડીને બોલવાની શરૂઆત કરી છે કે અરે માં, મને તો એમ લાગતું તું કે તું ગુસ્સો કરીશ, પણ હવે સમજાણું કે તું ગુસ્સો નથી કરતી, તારી તો બોલી જ જરા ઉતાવળીશ. તું મારા ભલા માટે બોલી રહી હતી ને કે હું જંગલમાં જાઉં, તપ કરવા જાઉં, તો માં મને રજા આપ, હું જંગલમાં જાઉં છું, હું તપ કરીને આવીશ, પરમાત્માને પ્રસન્ન કરવા આવીશ, માં મને રજા આપ. જગતની બીજી કોઈ માં હોય ને તો એને બાળકને ઉભો રાખી દીધો હોય કે ઉભો રે દીકરા, એટલીક વારમાં ઘર બહાર છોડીને બહાર ના નીકળાય. એ તો ગુસ્સો હતો, લે તારે ખોડામાં બેસવું છે, ચાલ 2 ઘડી બેસી લે બસ. પણ સુરુચિ હતા ને, સ્વભાવ ક્યારેય ન બદલી શકાય. સુરુચિએ મનમાં વિચાર કર્યો કે આ દીકરો જંગલમાં જશે તો એ પાછો નહીં આવે, એ જંગલી પશુઓ આને સમાપ્ત કરી નાખશે, મારી નાખશે. અને જો આ દીકરો મરી જશે ને તો મારા દીકરાનો અડધો ભાગીદાર પૂરો થઈ જશે. આખું રાજ્ય છે ને એ મારા દીકરાનું એકલાનું થઈ જશે. એને સ્વભાવગત આશીર્વાદ પણ આપ્યા છે કે તારે જંગલમાં જવું છે, જા જા, મારા આશીર્વાદ તારી સાથે છે.